આગળ વાત હિંમતનગરની કરીએ। હિંમતનગરમાં જીઆઈડીસીમાં દવાની ફેક્ટરીમાં આગની ઘટના બની। બ્રહ્માણી એગ્રોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી। ફાયર ટીમ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન કરી રહી છે। ફેક્ટરીમાં આગ લાગતા આસપાસના ગોડાઉનને ખાલી કરવામાં આવ્યા। 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન। જિલ્લાના હિંમતનગરની જે જીઆઈડીસી વિભાગ છે, જીઆઈડીસીની અંદર આવેલી બ્રહ્માણી એગ્રો નામની જે દવા બનાવતી ફેક્ટરી છે તેની અંદર ભીષણ આગ છે તે લાગી છે। અગમ્ય કારણોસર આ ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગતા જે હિંમતનગર ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને ધુવાડાના જે ગોટે ગોટા છે તે પણ 2 કિલોમીટરના વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। સાથે આસપાસના જે ગોડાઉનના માલિકો છે તે લોકો પણ ચિંતિત બન્યા છે અને તે લોકો પણ પોતાનો માલ સામાન છે તે બહાર કાઢવાની પ્રોસેસ છે તે કરી રહ્યા છે। સાથે હિંમતનગર ફાયર ફાઈટરના જે જવાનો છે તે લોકો દ્વારા અહીંયા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લાખો રૂપિયાનો માલ સામાન છે તે અહીંયા ગોડાઉનની અંદર રાખવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણ આગની બનાવ બનતા આ સંપૂર્ણ માલ સામાન છે તે બળીને ખાખ થયું છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે 1 કલાક કરતાં વધુ સમયથી લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હજુ પણ યથાવત છે। ચિરાગ મેઘાલિસ કેપિટલ સાબરકાંઠા।